મીઠી મધુરી વાત. મીઠી મધુરી વાત છે ને, ભાગ 111, તારીખ 12/4/2026. વચનામૃત અત્યારે આવ્યા છીએ આપણે ગઢડા મધ્યનું 46મું. એ વચનામૃતનું નામ છે મરણદોરીનું, બીજું નામ છે એકાંતિક ધર્મમાંથી પૈડાનું. આ બે નામ છે. હવે વાત એમ છે, મીઠી મધુરી વાત. ઘણા બધા સંતો હરિભક્તો ક્યારેક ફોનથી રૂબરૂ આમથી મીઠી મધુરી વાત સાંભળી છે કે હા કાંઈ વાંધો સાંભળો. હવે આપણે એમાં એ વાત આગળ જઈએ તો કીર્તન થતા હતા સભામાં, બરાબર. એ પૂરા થયા પછી મહારાજે વાત કરી કે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય, સંસારમાં સત્પુરુષ હોય, તેને તો કોઈ જીવને લૌકિક પદાર્થની હાણવૃદ્ધિ થતી દેખીને તેની કોઈનો હર્ષશોક થાય નહીં. લૌકિક પદાર્થમાં હાણવૃદ્ધિ થાય નહીં. તમને ખબર છે, તમને ખબર છે, અમને ખબર છે. આવા પ્રશ્ન ઘણા આવે છે. લૌકિક પદાર્થ એટલે કે પૈસા લેતી દેતી આ છે તે છે, ઘણું બધું થતું હોય. ઘણા મારું મકાન પડવી લીધું કે લ્યો ખોટી સહી કરીને, આવું બધું ઘણું થતું હોય છે. તો એની હાણવૃદ્ધિ સત્પુરુષને થતી નથી. હા, આવું તમારે દુઃખ આવ્યું હોય, કષ્ટ આવ્યું, પછી સંતો પાસે વાત કરો, સંતો પ્રાર્થના કરે ભાઈ તમારું દુઃખ ટળી જાય, તમારા જે કામ છે સોલ્યુશન થઈ જાય, બરાબર, મળી ગયું હોય, પાછું આવી જશે, તે વાતો કરી પ્રાર્થના કરે, બધું બરાબર છે, એમાં કંઈ વાંધો નહીં. પણ વાત સમજો આગળ. એની હાણવૃદ્ધિ થતી નથી, દેખીને થતી નથી, હર્ષશોક થાય નહીં. અને જ્યારે સમજો જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. ખરખરો કોને કહેવાય તમને ખબર છે ને? ખરખરી ગયા હતા કે લોકાઈએ, એ ખરખરો. કોઈ મરી જાય પછી વાહે જે રોવે ને એ ખરખરો. તો આ ખરખરો થાય છે ભગવાનના માર્ગમાંથી કોઈનું મન પાછું પડી જાય ને ત્યારે. બોલો, મહારાજને ખરખરો થાય છે. શું કામ થાય છે એ હોતે આવશે આગળ. કાં જે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે, નુકસાની મોટી છે. આપણે કેટલું જીવવું છે કયો? થોડાક કાળ જ. જો રાજી રહેજો. આ સેવક ઘણી ખેલે બોલ્યા છે ને બોલે છે ને બોલશે. સ્વસ્થ જીવન રીતે સત્સંગની સેવા 108 વર્ષ પૂરા થાય ને ત્યાં સુધી કરવાની છે. 66 પૂરા થયા છે, 67 ચાલે છે, 10 તારીખે પૂરા થયા. આજે તારીખ કેટલામી થઈ? આજે તારીખથી 12, 2 દિવસ પહેલાં થયા 66 પૂરા. 108 પૂરા થાય પછી સ્વસ્થ જીવન રીતે, હા સ્વસ્થ, પૂર્ણ સ્વસ્થ રીતે સત્સંગની સેવા કરવાની છે. અને પછી બીજું બધું બધાને સોંપી દેવાનું. આ મોટા મોટા ગુરુકુળો ચાલે છે ને, મૂર્તિધામ ગુરુકુળ, એની વાત કરું છું. હા, પછી જે પાછળ પરિવાર હોય, શિષ્ય હોય, જે કોઈ હોય એને સોંપી દેવાનું. આપણે કેવળ ભજન સિવાય પછી કોઈ પ્રવૃત્તિ પછી કરવાની નહીં. પૂછવા આવે તો જવાબ દેવાનો, નહીંતર ભજન. પછી ભજનમાં પછી 108 થાય, પછી 8.5 થાય, 9 થાય, 10 થાય, ભગવાનની ઈચ્છા પછી. હા, તો એ આપણે આટલું જીવો છે તો એ થોડાક કાળ કહેવાય. તોય બહુ જીવો બગદાલો. બોલો, પૂર્વે કેટલી એમ કે છે આમ ડહકા ખાય, કેટલા 1000 વર્ષ સુધી ડહકા ખાય. બોલો, 1000 વર્ષ સુધી ગયા કે રહ્યા એમ. આજે એક ડહકું, બીજું ડહકું, ત્રીજે ડહકે તો અક્ષરધામમાં પૂગી જાય છે. હા, તો લાખ વર્ષની આવરદા હતી, લાખ વર્ષની. બોલો, હવે એની પાસે આપણે હું 108 કહ્યું છે? કાંઈ નહીં. પણ મહારાજનો આ સંકલ્પ છે એટલે આ સેવક બોલે છે. મારું મન ધાર્યું બોલતો નથી. હા, એ વાત અત્યારે નથી લેવી. હવે આગળ મહારાજ કે થોડા કાળ જીવવું
ને એનું પરલોક બગડશો. એ મોટી ચિંતા. પરલોક ન બગડવા દેવાય. ગમે તેવો થાય, આ લોકની નુકસાની ગમે તે થાય, પણ પરલોકની નુકસાની થવા દેવાય નહીં. એ મોટી પરલોકની નુકસાની ન થવા દેવાય. કોઈ સંજોગોમાં નુકસાની ન થવા દેવાય. આપણા મોક્ષની બાબત ચેડા ન થવા જોઈએ. હા, મોક્ષની બાબતમાં ચેડા ન થવા જોઈએ. પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વેના સ્વામી, સર્વના નિયંતા, અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા નિયંતા. બરાબર? એવા જે પુરુષોત્તમ નારાયણ, એનું જે ધામ અક્ષરધામ, ને અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ, એ સુખમાં બિલકુલ કંઈ થવું જોઈએ નહીં, ઓછું. બરાબર? જો સર્વાવતારી કહેવાય છે. સર્વાવતારી, સર્વ અવતારના અવતારી. વિષય નથી આવતો છતાં હું થોડીક આમાં વાત કરું છું. સ્વામિનારાયણ ભગવાનને જો તમે બીજાના જેવા જાણ્યા તો સમજી રાખજો મોટી નુકસાની છે. સીધી ચટ વાત કરું છું. ધર્મનંદન, ભક્તિનંદન એ એક જ છે, અને એના જેવા કોઈ નથી. તેનાથી મોટા કોણ હોય? સેમ કોઈ નથી. હા, બીજા જે હોય તે. આપણે આ એકનું જ કામ છે. 1837 ચૈત્ર સુધી 9મીનો દિવસ, રાત્રિના 10 અને માથે 10 મિનિટ, ત્યારે જે ધર્મદેવ ભક્તિ માતાના ભુવનમાં જે સ્વરૂપ પ્રગટ થયો, એ સ્વરૂપ એક ને માત્ર એક છે, અદ્વિતીય છે. આ વારનો જે અવતાર વારે વારે ન થનાર, આવ્યા નથી, આવશે નહીં. બસ, પૃથ્વી પર ક્યારે આવ્યા નહોતા, હવે ક્યારે આવશે નહીં. એક વખત આવી અને આત્યંતિક કલ્યાણનો માર્ગ, આમ કે ને ધોરી માર્ગ કે રાજમાર્ગ, જે મોટો હોય ને માર્ગ ચાલુ કરી ગયા. ધોરી માર્ગ ચાલુ કરી ગયા પુરુષોત્તમ નારાયણ. આ પૃથ્વીનું તળ રહેશે, આ પૃથ્વીનું તળ રહેશે, પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી, આકાશમાં સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી, પૃથ્વી ઉપર સમુદ્ર ગાતો રહેશે ત્યાં સુધી આત્યંતિક કલ્યાણનો માર્ગ આ ચાલુ રહેશે. અપ ડાઉન થાય, માર્ગ ચાલુ રહેશે. હા ભાઈ, અપ ડાઉન થાય પણ માર્ગ ચાલુ રહેશે. હા, એમાં ફેર ન પડે. એટલે એ જે આપણું આત્યંતિક કલ્યાણ છે ને, એમાં કાંઈ છેડા થવા જોઈએ નહીં હો. હા, તમે જ્યારે ઉપાસનાની બાબતમાં, નિશ્ચયની બાબતમાં, આસ્થાની નિશ્ચય અને આશરાની બાબતમાં જો તમે ભગવાન સ્વામિનારાયણને બીજા અવતાર જેવા જાણ્યા કે એમ સમજ્યા તમે, તો મૂર્તિના સુખમાં બહુ મોટો તફાવત પડી જાય. હા, એ કોણ અક્ષરધામ છે, એ જ આ, અને આ છે ને એ અક્ષરધામ છે. બસ એટલું જ એ સમજવાનું. એ બાકી એ પાકું. પણ તમે એમ કહો બીજા અવતાર જેવા, બીજા અવતાર અને આ અવતાર બે હરખા જ કહેવાય. બરાબર? એ ત્યારે આ ભગવાન એ રૂપે આવ્યા હતા અને એ ભગવાન અત્યારે આ રૂપે આવ્યા છે એમ કહો, એટલે નિશ્ચયમાં બહુ મોટો ફરક પડી ગયો. નિશ્ચયમાં બહુ મોટો ફરક પડી ગયો. હા, અને જે અત્યારે આ બોલું છે ને, એનું સમર્થન કરનારા ઘણા બધા છે. હા, સમર્થન કરનારા બહુ છે, સંતોમાં અને હરિભક્તોમાં. અને બીજું, અવતાર અને અવતારી બે એક જ છે, આવું માનનારા પણ છે. એને પ્રમાણો મળે જ છે, ભલે મળે. એના માટે આપણે શું નિષ્ઠા કેળવે નહીં, આપણા માટે આપણે સ્વતંત્ર છીએ. બાકી જો સાંભળજો સીધી ચટ વાત કે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બધાને પ્રમાણો આપણી વાતને પુષ્ટ કરીને પ્રમાણો બધા છે. પ્રમાણો છે એટલે આપણે બીજી કોઈ આમ અથેળીને બતાવવાની કોઈ જરૂર નથી. અને બીજા બધા એમ કહેતા હોય કે સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારનું નામ લઈને કહેતા હોય કે એ આ એ, તો બતાવી દે, એક વખત બતાવી દે. બાકી અમારા સંતોએ બતાવી દીધેલા છે કે આ જે પ્રગટ પણ વાતો કરે છે ને,
એ સર્વના કારણ છે, સર્વના અવતારી છે, સર્વના સ્વામી છે. એટલે આપણે બીજું કંઈ છે એ બતાવી વાત અહીંયા મનુષ્ય રૂપે પ્રગટ બિરાજતા હતા ને વાત કરી છે. બરાબર. હજી 2 મિનિટ કીધું મારા આગળ લેવું પણ આગળ નહીં જાય. આમાં જ વાત કીધું. જો જે સાથે રહ્યા છે બધાય નંદ સંતો એને જેવા જાણ્યા હોય ને એવા આજના ગમે તેવા વિદ્વાન હોય કે નંદ સંતોની પંક્તિ પછીના કોઈ પણ વિદ્વાન હોય અને એને બધા એમાં શાસ્ત્રોમાંથી આપણા કૃષ્ણ અવતારનું પ્રતિપાદન કરનારા કે અવતારોનું પ્રતિપાદન કરનારા વાક્યો લીધા હોય, શ્લોકો લીધા હોય, એના સંદર્ભો લઈ બધું ભેળું કર્યું હોય. બરાબર. તો એ સાચા કે આ ગોપાળાન સ્વામી ગુણાતીતાન સ્વામી સાચા કયો હવે એ નિર્ણય તમારે કરવાનો. નંદ સંતો ભેગા રહ્યા હતા અને આને શાસ્ત્રમાં બધે લીધો. આપણા શાસ્ત્રમાં લીધું વાંધો નહીં, પરોક્ષ શાસ્ત્રમાંથી પણ લીધેલું છે. હરિલીલામૃત હોય, સત્સંગી જીવન હોય, એમાં ચારે બાજુ ગોતી અને એક સંગ્રહ કર્યો નાનો પુસ્તિકા રૂપે. હવે ને એ સંગ્રહમાં એવું પ્રતિપાદન થયું કે રામકૃષ્ણાદિક અવતાર એ જ સ્વામિનારાયણ એ જ રામકૃષ્ણાદિક અવતાર હોય. એ એના માટે બરાબર છે. વાલા ભક્તો સાવધાન એ વાત જે એને કરી છે એ એના માટે મુબારક છે. આપણે એમાં કંઈ હસ્તક્ષેપ કરવો નથી. પણ આપણે તો આ વારનો જે અવતાર વારે તો ન થનાર બીજા અવતાર જેવા જો તમે જાણ્યા તો તમે ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરો છો. મધ્યનું 9મું. બરાબર. અને પતિવ્રતાની ભક્તિ ધર્મદેવ ભક્તિ માતાના ભુવનમાં જે સ્વરૂપ પ્રગટ થયું છે એ જ આપણે માટે પતિવ્રતાની ભક્તિ. એના માટે જ જો તમે બીજાની ભક્તિ કરી, બીજાનું ધ્યાન કર્યું, બીજાને તમે માન્યા, બીજાને તમે સ્વીકાર્યા, બીજાને તમે અનુસર્યા તો ભક્તિ થઈ જાય વ્યભિચારિણી, વેશ્યાના જેવી ભક્તિ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન આ શબ્દ બોલ્યા મધ્યના 19ના વચનામૃતમાં. બોલો, એક જ માત્ર આપણા માટે આ છે. હા, બરાબર. આવી વાતો તમારે સાંભળવી હોય ને તો અમારી યુટ્યુબ ચેનલમાં ટોપિક છે પાવરફુલ પતિવ્રતાની ભક્તિ. આજે 4 ભાગ બહાર પડી ગયા છે. હજી હાલશે હજી. હા, સારું. જય સ્વામિનારાયણ. વચનામૃતમાં આવ્યું એટલે એના અનુસંધાને કીધું થોડું. વચનામૃત શું આવ્યું હતું એ તમને કહી દઉં કે થોડાક કાળ જીવવું અને પરલોક બગડે માટે એની મોટી હાણમૂડી થાય છે. હવે આપણે થોડાક કાળ જીવવું, આપણો મોક્ષ બગડે એ ન કરાય. મોક્ષ બગડે એવું ન કરાય. આ મેં કીધું ને એ મોક્ષની સહી સલામત સીડી છે. આ મેં વાત કરી ઉપાસના બાબતની. બરાબર. અને જો તમે બીજા જેવા ભગવાન સ્વામીને માન્યા તો મોક્ષમાં ચેડા થાય એ વાત નક્કી છે. જય સ્વામિનારાયણ.